હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ફાયર કુકની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, બાળકોને પીઝા ખૂબ જ ભાવતા હોય છે, પરંતુ મેંદાની જગ્યાએ તેવા જ ટેસ્ટી ભાખરી પીઝા મળી જાય તો મમ્મીની સાથે બાળકોને પણ ખૂબ જ મજા આવી જાય। તો ચાલો મિત્રો, આજે હું તમને શેર કરીશ એકદમ પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે ભાખરી પીઝા। સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ અને જાડો મિક્સ લોટ લેવો। તેની સાથે 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર સારી રીતે મિક્સ કરી અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરો। તેમજ 2 ટેબલસ્પૂન સનફ્લાવર ઓઇલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવું। હવે થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ રેડી કરવાનો। તો જુઓ મિત્રો, અહીં તમારી પાસે ઝીણો લોટ ના હોય તો 2-3 ચમચી રવો ઉમેરીને પણ ભાખરી બનાવી શકાય। તો મિત્રો, અહીં લોટ બાંધવા માટે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે। હવે આ લોટના 2 સરખા ભાગ કરી બતાવ્યા પ્રમાણે રોટલો વણી કટરથી અથવા કોઈપણ કટોરીની મદદથી કટ કરી મીડિયમ થીક ભાખરી તૈયાર કરવી। 1 કપ લોટના આ માપથી 7 ભાખરી બનીને રેડી થશે। તો હવે આ ભાખરીને ફોર્ક કરી ધીમી આંચે આગળ પાછળ શેકી લેવી। ભાખરી શેકાતા 3 થી 4 મિનિટ લાગશે। ત્યારબાદ બટર, તેલ અથવા ઘી નાખી ફરીથી આગળ પાછળ શેકી લેવી। હવે ભાખરી ઠંડી થાય ત્યારબાદ બતાવ્યા પ્રમાણે પીઝા ટોપિંગ સ્પ્રેડ કરવું અને ત્યારબાદ મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝથી ટોપિંગ કરવું અને ઉપરથી બારીક કટ કરેલા વેજીટેબલ જેવા કે કાંદા, કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા ઉમેરી બ્લેક ઓલિવથી ગાર્નિશ કરવું અને ઉપરથી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને 1 ચપટી મીઠું સ્પ્રિંકલ કરવું। તો આવી જ રીતે બધા પીઝા તૈયાર કરવા। હવે ઓઇલ અથવા બટરથી ગ્રીસ થયેલી લોટી પર રેડી થયેલા ભાખરી પીઝા મૂકી ચીઝ મેલ્ટ થાય તેમજ ભાખરી નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી લીડ ઢાંકી અને ધીમી આંચે બેક કરી લો। તો જુઓ મિત્રો, તમે અહીં જોઈ શકો છો, અહીં મેંદાના પીઝા ભૂલાવી દે અને ખાવાની। તો મિત્રો, આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।